ઠાકોર સમાજના બંધારણમાં ડીજેના પ્રતિબંધ મુદ્દે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હવે ખુલીને મેદાન પર ઉતર્યા છે। અગાઉ ગાંધીનગરમાં જ્ઞાનીબેન સહિતના આગેવાનોને જાહેર વિનંતી કર્યા બાદ હવે વિક્રમ ઠાકોરે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને ડીજે કલાકારોનું ખુલીને સમર્થન કર્યું। સાથે જ માંગ કરી કે જો ડીજે બંધ કરાવવું હોય તો ડીજે સાથે જોડાયેલા કલાકારો સહિતના લોકોને રોજગારી પણ આપો। ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે, એમને કંઈક ડીજે કર્યું હતું એમાં। તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11 માં, ત્યારે પણ હું ડીજેમાં કીધી ગાતો નહીં। કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે, મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને। તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને, તમે બોલ્યા હતા ને। તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું। ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ, પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા। અને જે આગેવાનોએ બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે, ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થયા છે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી કે એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા। એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય, એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમને રોજગાર આપો, તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને એમને। તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી। તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું। આ તરફ અર્જુન ઠાકોરે પણ વિક્રમ ઠાકોરનું સમર્થન કર્યું અને હુંકાર કર્યું કે વિક્રમભાઈ માટે માથું આપવાનું થશે તો પણ આપી દઈશ। 2 વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે। વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે। ગબ્બર ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણી નવગણજી ઠાકોરની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે, જેમાં સમાજના બંધારણ તોડવાને લઈને થયેલા સજાના નિર્ણય પર સવાલ ઉઠાવાયા છે। અને અમારા ગામમાં કશું થયું જ નથી આવું બંધારણ। જે પેલો કાકો માફી માંગે છે એ કાકાને હું 15 વર્ષથી બોલાવતો નથી, કદી મેં મારા ઘેર એને ચા નથી પાયો, અને એ વ્યક્તિ તો મારાથી ભણતો તો એને શું દેખાડવાની વાત કરી છે? એ વ્યક્તિ શું કેમ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જઈએ, પણ તો ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય, ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય। આ ટાર્ગેટ કરવામાં આવ્યું છે મારા ઉપર એક ષડયંત્ર સાહેબ। આ 500 દાડા તમારા કરતા અમને 20 વર્ષથી હોમે છે બધા, 20 વર્ષથી મારા હોમે છે।
આ લોકોને કેવું છે ખબર? અમારા વગર સભા હતી અહીંયા આ લોકો એવું નક્કી કર્યું વગરની સભામાં હમ કે ધારાસભ્ય કે સંસદ હોય એ બોલે. હમ એટલે એ દાડે મને બેઠે બેઠે એમ શું કે મારું બેટું મેં ભૂલ કરી ધારાસભ્ય ના બન્યો. અરે રામ 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 ખરેખર ભાઈ પણ એને એટલા મોટા મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ ઓભળ્યું નહીં. ડીજે વાળાને આખો ઓભળો દુઃખ ખરા? લાગ્યો પાછું એ દુઃખ લાગ્યું 2 મિનિટ ઓભળજો ખાલી. વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી, બિલકુલ ઓભળ્યું ના. 5000 ડીજે વાળા ભેળા થયા, કોઈનું ઓભળ્યું ના, કોઈ સુધારો નહીં. મનનું ધાર્યું ને મનનું જ કરવાનું. ડીજે ફેરવીને કલાકારને ઓહે મેલ્યો હમ કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કહેવાનું હાથ મારે વડું આવો, હાથ મારે વડું આવો, એક ઠાકોર એક રિવાજ. તો તમે બધાને પૂછીને બધાને પૂછીને બધાને ફોન કર્યા. જો સંદણજી ને હાજર, તો મારા ઉપર એક અમને- નંદોજી હાજર, હમ અમરતજી ને ફોન કર્યો. હમ બરાબર. જ્ઞાની બેન ને તો કર્યો કે આ 42 ગોળો આટલા પૂરતો જ બોલાવાના આગેવાનો તો 42 ના જ આગેવાનો બોલાવાના હતા. હવે બરાબર. મેં અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદનજી જ ઉભા કરીને પેશ કર્યું હતું. તો ચંદનજી કાલની એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે. હા. એ મીટિંગમાં ચંદનજી બી હાજર હતા. હમ અને આ લોકોને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થઈ નથી. 42 મેં તમારા કાન પત્રિકા માંગી હતી, હવે માગી હતી ને. તમે મને વોટ્સઅપ કરી હતી. હવે એ પત્રિકા મુજબ એના અંદર હા. બંધારણ છે એનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે. હું ઝોનની અંદર ડીજે નથી લઈ ગયો. બરાબર. અમે અમારા ગામમાં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે. બરાબર. અમે અમારા 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે. એના અંદર કોઈ અમે ઉલ્લેખ કર્યો નથી સમાજનો કે કોઈ તોડ્યું નથી. તો આ લોકોને મને સીધો દેશદ્રોહી અને કહેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ. તમે મારી વાત સાંભળો ગબરભાઈ. આ લોકોની બી હાજરી હતી સાહેબ. બરાબર. અને મને બોલાયા જ નથી, કોઈ પૂછ્યું જ નથી પેલા તો. તમારો ન્યાય માગવાનો અધિકાર હાલની તારીખમાં પૂર્વ પ્રમુખ ઉમેશજી, ચાલુ પ્રમુખ ચંદનજી. બરાબર. હવે વડુમન 42 ભેળી કરીને તમે ન્યાય માગો ભાઈ આ રી પત્રિકા મેં કોઈ અમથું ઉલ્લંઘન કર્યું હોય તો તમે દંડ કરો એ ભોગવવા તૈયાર છો. કદાચ મને સમાજ બહાર કાઢ્યો છે. તમે મારાથી વાત કરી છે, કદાચ કાલે તમને સમાજ બહાર કાઢી દે તો કોઈ વાંધો નહીં. હું સાચા માણસને કોઈ ચિંતા મને છે ને બાપુ. અને ગબરભાઈ જુઓ મારી વાત સાંભળો. આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે. એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે. લોકોને પાસેથી મત લેવાના છે. મારે તો હું ચાચરે દાદાના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું, કોઈ સેનાઓ નથી, કોઈ હતું નહીં, તાર આખા ગુજરાતમાં ફર્યો છું. આ લોકો તાર મારી ટીકા કરતા હતા કે એને ચૂંટણી લડવી છે. અચ્છા, તમને પણ બહુ હેરાન કર્યા છે. હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડિયા બનાવે, ખરાબ લખે, દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી.